A very good morning, students. Now, another session of our Financial Management 1. In the previous session, we have seen the concept of equity or ordinary shares, the types of preference shares, then after advantages of equity shares and limitations of equity shares. Now, in today's session, we are going to discuss the deferred shares. જનરલી આપણે જ્યારે શેરની વાત કરીએ, શેર કેપિટલની વાત કરીએ એટલે આપણા માઇન્ડમાં બે જ શેર ક્લિક થાય છે, દેટ ઇઝ ઇક્વિટી શેર્સ એન્ડ ધેન આફ્ટર પ્રેફરન્સ શેર્સ. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ ડિફર્ડ શેર્સ. ડિફર્ડ શેર્સ એટલે એવા શેર્સ કે જે ઓર્ગેનાઇઝેશન privately issue કરે છે and the owner of the organization, the directors and the management team, they are going to purchase these kinds of shares, that is deferred shares. Only independent private companies can issue deferred shares. બધી ટાઈપની કંપનીને ડિફર્ડ શેર્સ પરચેસ કરવાના રાઇટ નથી. ખાલી ઇન્ડિપેન્ડન્ટ એટલે જેમાં કોઈ ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ નથી એન્ડ પ્રાઇવેટ કંપનીઝ દે હેવ ધ રાઇટ ટુ ઇશ્યુ ધ ડિફર્ડ શેર્સ. ડિફર્ડ શેર હોલ્ડર્સ હેવ લાસ્ટ રાઇટ ટુ ગેટ ડિવિડન્ડ એન્ડ ટુ ગેટ રિફંડ ઓફ કેપિટલ આફ્ટર ધ રાઇટ ઓફ પ્રેફરન્સ એન્ડ ઇક્વિટી શેર હોલ્ડર્સ હેવ બીન સેટિસ્ફાઈડ. કંપની જ્યારે પ્રેફરન્સ ડિવિડન્ડ પે કરે છે દેન આફ્ટર રિમેનિંગ પ્રોફિટમાંથી ઇક્વિટીઝનું ડિવિડન્ડ પે કરે છે અને જો સ્ટીલ દે હેવ ધ પ્રોફિટ રિમેનિંગ ઇન ધેર હેન્ડ then they are going to declare the dividend to deferred shareholders. એટલે ડિફર્ડ શેર હોલ્ડર્સનો રાઇટ જે છે એ એકદમ લાસ્ટમાં આવે છે અને જનરલી આ ટાઈપના શેર્સ છે દેટ ઇઝ નોટ અવેલેબલ ટુ ધ જનરલ પબ્લિક. જનરલ પબ્લિકને અવેલેબલ હોતા નથી. ઇટ ઇઝ ઓનલી ફોર ધ લિમિટેડ ગ્રુપ ઓફ પીપલ who are in the management team of the company. જે કંપનીમાં મેનેજમેન્ટના ટીમમાં છે, જે કંપનીને નંબર્સ ઓફ યર્સથી સર્વ કરે છે, એ લોકો જ ડિફર્ડ શેર્સને પરચેસ કરે છે. કારણ કે અલ્ટિમેટ એ લોકોને જ ઇન્ટરેસ્ટ હશે દેટ ઇઝ ટુ ગેટ એડિશનલ ડિવિડન્ડ એન્ડ દેટ ઇઝ ટુ બેર એડિશનલ રિસ્ક ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કંપની જ્યારે લિક્વિડ થાય છે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન કંપની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી દે આર ગોઈંગ ટુ પે ધેર ઇક્વિટીઝ. ઇક્વિટી શેર હોલ્ડર્સને પહેલાં પે કરે છે. દેન આફ્ટર દે આર ગોઈંગ ટુ પે ધેર પ્રેફરન્સને પે કરે છે એન્ડ લાસ્ટ જો કેપિટલ હશે દેન દે આર ગોઈંગ ટુ પે ટુ ધ ડિફર્ડ શેર હોલ્ડર્સ. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ રેક્ટિફાઈ માય સેલ્ફ કે જ્યારે કંપની લિક્વિડ થાય છે એટ દેટ ટાઈમ દે આર ગોઈંગ ટુ ફર્સ્ટ પે ટુ પ્રેફરન્સ, દેન આફ્ટર દે આર ગોઈંગ ટુ પે ધ ઇક્વિટીઝ એન્ડ લાસ્ટમાં જો કેપિટલ હશે, જો ઇનફ નંબર્સમાં મની હશે દેન ડિફર્ડ શેર હોલ્ડર્સને પે થાય છે. અધરવાઇઝ ડિફર્ડ શેર હોલ્ડર્સને પે થતું નથી. Now, the point that is deferred shares are deferred to equity shares in following matters. ઇક્વિટી અને ડિફર્ડ શેર્સનો બેઝિક ડિફરન્સ 2 પોઈન્ટ્સમાં આપણને આપેલો છે એ આપણે અહીંયા એક્સપ્લેન કરીએ છીએ. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ deferred shareholders can get dividend only after the rights of dividend of preference and equity shareholders have been satisfied. અગેન આપણે જે ડિસ્કસ કર્યું કે ડિફર્ડ શેર હોલ્ડર્સને લાસ્ટમાં રાઇટ મળે છે દેટ ઇઝ ટુ ગેટ ધ ડિવિડન્ડ. એન્ડ સેકન્ડ, if the company goes into liquidation
The deferred shareholders are entitled to get refund of capital and can participate in surplus capital after the capital is refunded to preference and equity shareholders. So at the time of liquidation, કંપની જ્યારે વાઇન્ડ અપ થાય છે, કંપની જ્યારે શટડાઉન થાય છે, ક્લોઝ થાય છે, એટ ધેટ ટાઈમ દે આર ગોઈંગ ટુ ફર્સ્ટ pay their preference shareholders, then after they are going to pay the equities, and if the surplus amount is there, then out of this remaining amount the company is going to pay their deferred shareholders. So બેઝિકલી ડિફર્ડ શેર હોલ્ડર્સ બહુ ઇઝી છે અને એઝ ફાર એઝ એક્ઝામિનેશન ઇઝ કન્સર્ન, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિફર્ડ શેર્સ એ શોર્ટ નોટમાં કે લોંગ ક્વેશ્ચન્સમાં પૂછાવાના ચાન્સીસ મિનિમમ છે. Now the next point, that is the important point, the difference between ordinary shares, that is equity shares, and preference shares. ડિફરન્સ તો કોઈ પણ ચેપ્ટરનો હોય એ તમારે થરલી લર્ન કરવો જ પડશે, કારણ કે શોર્ટ નોટમાં પૂછાવાના ચાન્સીસ એના મેક્સિમમ હોય છે. Now start with the differences. The first one, the shares on which the right to get back dividend and capital is next to preference shares in priority are called the ordinary shares. Basically equity shareholdersને preference shareholder કરતાં સેકન્ડ રાઇટ મળે છે, but at the time of getting dividend and getting the capital back. Now in preference shares, the shares on which the right to get, here it is the right to get dividend and capital on priority, they are called preference shares. ઓર્ગેનાઇઝેશનની કોઈ પણ સિચ્યુએશન હોય એ સિચ્યુએશનમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ફર્સ્ટ રાઇટ મળે છે, દેટ ઇઝ ટુ ગેટ ડિવિડન્ડ એન્ડ દેટ ઇઝ ટુ ગેટ ધેર રિટર્ન ધેર કેપિટલ બેક. Then after, the right to receive dividend and refund of capital at the time of liquidation of the company. ઇક્વિટી શેર હોલ્ડર્સની જે ડિવિડન્ડની અને કેપિટલની પ્રાયોરિટી છે એ એકદમ લાસ્ટમાં હશે. ઇમિડિયેટલી ઇક્વિટી શેર હોલ્ડર્સની કેપિટલ છે એ પણ રિટર્ન બેક નથી થતી, પ્લસ ડિવિડન્ડ ઓર્ગેનાઇઝેશન પ્રોફિટ અર્ન કરે છે. ઇફ દે ડુ નોટ વિશિસ ટુ પે ડિવિડન્ડ then it is allowed. કોઈ પણ જાતનું કમ્પલ્શન નથી, that is to compulsory pay the dividend to shareholders. In preference, the right to receive dividend and refund of capital before equity shares. Again એ જ રિપીટ થાય છે. First and foremostly, we are giving the right to preference shares for the payment of dividend and for the refund of capital. Then after, third one, if company goes into liquidation, it has right to get back capital only after preference share capital is returned. In preference, if company goes into liquidation, it has the priority to get back the capital in a proper manner.
Then after the next one, the rate of dividend on equity share is not fixed. ઇક્વિટી શેર હોલ્ડર્સના ડિવિડન્ડના રેટ્સ ફિક્સ નથી હોતા. કંપનીની અર્નિંગ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. કંપનીનું અર્નિંગ હાયર હશે then company is going to pay maximum dividend, and if the earning is low then the company is not going to pay any kind of dividend. In preference, the rate of dividend on preference shares is fixed. કંપની જ્યારે પ્રેફરન્સ શેર્સ ડિક્લેર કરે છે, ઇસ્યુ કરે છે, એટ ધેટ ટાઈમ ધ રેટ ઓફ ધ ડિવિડન્ડ ઇઝ ફિક્સ્ડ. કંપનીની પછી અર્નિંગ કેપેસિટી હાયર હશે કે લોઅર હશે, બટ ધ કંપની ઇઝ ગોઈંગ ટુ પે ધ ડિવિડન્ડ એઝ પર ધ issued percentage. The next one, as the rate of dividend is connected with the profit, there is fluctuation in the market price. ઓર્ગેનાઇઝેશન પોતાના શેર્સના પ્રાઇઝીસને હાઈ કરવા માટે ઇક્વિટી શેર હોલ્ડર્સના ડિવિડન્ડને યુઝ કરે છે. કંપનીમાં પોતાની માર્કેટ પ્રાઇઝને મેક્સિમાઇઝ કરવા માટે ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ ડિવિડન્ડ પે કરશે, અને એ મેક્સિમમ ડિવિડન્ડના બેઝિસ ઉપર કંપનીને બેનિફિટ થશે અને એના માર્કેટ પ્રાઇઝ હાઈ થઈ જશે. સો with the help of equity dividend, the company is able to increase the market price of their equity shares. Now in preference, there is not much fluctuated in the market price and it remains constant. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ફિક્સ છે. કંપનીની અર્નિંગ કેપેસિટી ગમે તેટલી હોય પણ એ પોતાના પ્રેફરન્સ ડિવિડન્ડમાં કોઈ પણ જાતનો ચેન્જ કરી શકતી નથી. એટલે જ્યારે ડિવિડન્ડના રેટમાં ચેન્જ નથી થતો તો પ્રેફરન્સના પ્રાઇઝીસમાં પણ કોઈ જાતના ચેન્જીસ થશે નહીં. Then after, next point, equity shareholders get many rights such as remaining present in general meeting of the company. Equity shareholders કંપનીનું રિસ્ક કેરી કરે છે and they are termed as the real owner of the organization, because ઇક્વિટી શેર હોલ્ડર્સ જે આપણને કેપિટલ પ્રોવાઈડ કરે છે એ કેપિટલ આપણે શેર હોલ્ડર્સને રિટર્ન કરતા નથી. જ્યારે કંપની લિક્વિડ થાય ત્યારે જ એમને એમની કેપિટલ રિટર્ન થાય છે. સો દે આર શેરિંગ મેક્સિમમ રિસ્ક ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એ રિસ્કના બેઝિસ ઉપર ધ કંપની ઇઝ ગિવિંગ ધ રાઇટ્સ એન્ડ દેટ ઇઝ અ રાઇટ ટુ વોટ. જ્યારે જનરલ મિટિંગ કંપની કન્ડક્ટ કરે છે, દેટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ યર, એટ ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ યર, જ્યારે AGM દેટ ઇઝ એન્યુઅલ જનરલ મિટિંગ જ્યારે કન્ડક્ટ કરવામાં આવે છે, એટ દેટ ટાઈમ ધ કંપની ઇન્વાઇટ્સ ધેર ઇક્વિટી શેર હોલ્ડર્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધ મિટિંગ. અને ખાલી પાર્ટિસિપેશનનો રાઇટ એમને નથી, બટ ઇફ the equity shareholders found that the decision of the company is not in a proper manner, not in a proper respect, then they have a right to speak and they have the right to vote. ઇક્વિટી શેર હોલ્ડર્સને મીટિંગમાં બોલવાનો પણ રાઇટ છે અને
જ્યારે પણ ડિસિઝન લેવાનું આવે છે તો એ કોઈ પણ ડિસિઝનમાં એ લોકોને વોટિંગ રાઇટ્સ પણ કંપની પ્રોવાઈડ કરે છે, બિકોઝ દે આર શેરિંગ મેક્સિમમ રિસ્ક વિથ ધ કંપની. Then after, preference shareholders do not get any such rights. પ્રેફરન્સ શેરહોલ્ડર્સને આપણે કોઈ પણ કાઇન્ડના રાઇટ્સ પ્રોવાઈડ કરતા નથી. દેટ ઇઝ ધ રાઇટ ટુ સ્પીક એન્ડ દેટ ઇઝ ધ રાઇટ ટુ વોટ, બિકોઝ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ઓર્ગેનાઇઝેશનનું સિંગલ રિસ્ક પણ કેરી કરતા નથી. કંપની જ્યારે પ્રોફિટ અર્ન કરી નથી શકતી એટ દેટ ટાઈમ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ કંપનીને સપોર્ટ નથી કરતા, બટ દે આર ગોઈંગ ટુ ડિમાન્ડ ધેર ડિવિડન્ડ ઇન એની સિચ્યુએશન. And it is a duty of preference shareholders, now it is a duty of our organization, that is to pay a regular and proper dividend to preference shareholders in any situation. કંપની કોઈ પણ સિચ્યુએશન ફેસ કરતી હોય, બટ it is a priority to pay the dividend to the preference shares, because it is a kind of borrowed capital. પ્રેફરન્સ શેરહોલ્ડર્સની જે કેપિટલ છે એ એક કાઇન્ડની બોરોડ છે કે જેમાં આપણે એને ડિવિડન્ડ પે કરીએ છીએ, અને આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ મેચ્યોરિટી પીરિયડ વી આર પેઇંગ બેક ધ મની ટુ ધ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ. So they are not sharing any kind of risk, they are not participating any kind of managerial decisions, so the company is not giving any rights to the preference shareholders. The next one, in general meeting they can elect directors and can participate in management. કંપનીની કોઈ પણ જનરલ મીટિંગ, દેટ ઇઝ AGM હોય કે ડિરેક્ટર્સની મીટિંગ હોય, with the auditor and with the other parties. Now the shareholders have the right to elect the directors and to remove the directors. જો ડિરેક્ટર્સ પોતાની રીતે પોતાનું વર્ક પ્રોપર મેનરમાં પરફોર્મ નથી કરતા, and if the directors are not in a position to get the satisfactory answer to the shareholders, so at that time the shareholders have total right to remove the directors and they are going to appoint the new directors. એટલે ન્યૂ ડિરેક્ટર્સને અપોઇન્ટ કરવાનો રાઇટ છે. દેન આફ્ટર ઓડિટર્સને અપોઇન્ટ કરવાનો રાઇટ છે. ઓડિટર્સના રેમ્યુનરેશન ડિસાઇડ કરવાનો રાઇટ છે. ડિરેક્ટર્સના રેમ્યુનરેશન ડિસાઇડ કરવાનો રાઇટ છે. ઇક્વિટી શેરહોલ્ડર્સને ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ રાઇટ્સ પ્રોવાઈડ કરે છે કે જેના બેઝિસ ઉપર ઇક્વિટી શેરહોલ્ડર્સને ફીલ થાય દેટ દે આર ધ ઓનર ઓફ ધ કંપની. ઘણી બધી વખત એવું થાય છે કે કંપની ડિવિડન્ડ પે કરવામાં ફેલ થાય છે, દેટ ઇઝ ટુ ધ ઇક્વિટી ડિવિડન્ડ. બટ તમે જ્યારે એ લોકોને રાઇટ્સ અમુક પ્રોવાઈડ કરો છો, દેન દે આર ગેઇનિંગ ધેર કોન્ફિડન્સ બેક ઇન ધ કંપની. જો તમે ડિવિડન્ડ પણ પે નથી કરતા અને તમે એને કોઈ પણ પ્રોપર રાઇટ્સ પણ પ્રોવાઈડ નહીં કરો, દેન ધ ઇક્વિટી શેરહોલ્ડર્સ વિલ નોટ કન્ટિન્યુ વિથ ધ કંપની. એ લોકો કંપની સાથે પછી કન્ટિન્યુ થતા નથી. In preference, they do not have the right to elect directors, so they cannot participate in the management. ઇક્વિટી શેરહોલ્ડર્સને કોઈ જ રાઇટ નથી ડિરેક્ટર્સને ચૂઝ કરવાનો, ઓડિટરને ઇલેક્ટ કરવાનો, ઓડિટરને રિમૂવ કરવાના, ડિરેક્ટર્સને રિમૂવ કરવાના, અથવા એ લોકોની રેમ્યુનરેશન ફિક્સ કરવાનું. કોઈ પણ રાઇટ આપણે પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પ્રોવાઈડ કરતા નથી, બિકોઝ દે આર નોટ ધ પાર્ટ ઓફ આર કંપની. એ લોકો આપણી કંપનીનો પાર્ટ નથી, બિકોઝ એ લોકોએ અત્યારે જે આપણને કેપિટલ પ્રોવાઈડ કરી છે, દેટ કેપિટલ વિલ બી રિટર્ન્ડ ટુ ધ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ
after the completion of the maturity. So એ લોકો કંપનીનો ડિરેક્ટ કે ઇનડિરેક્ટ મેનેજમેન્ટના કન્ટેક્સથી કોઈ પણ જાતનું ડિસિઝન લઈ શકશે નહીં. એટલે કંપની મીટિંગમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ઇન્વાઇટ કરતી નથી. Then after, any type of company can issue the equity shares. કોઈ પણ કંપની કે જેને પબ્લિક પાસેથી ફંડ રેઝ કરવું છે અને બેઝિક કંપનીઝ એક્ટના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, સેબીના રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એ જો પ્રોપર મેનરમાં ફોલો કરે, then the company has a right to issue equity shares. In preference, any kind of company can issue these shares. Again, પ્રેફરન્સ શેર હોલ્ડર પ્રેફરન્સ શેર્સ ડિક્લેર કરવામાં, ઇસ્યુ કરવામાં પણ કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન્સ નથી કે કોઈ રિસ્ટ્રિક્શન નથી કોઈ પણ કંપનીના ટાઈપને. કંપની પોતાની કેપેબિલિટીના બેઝિસ ઉપર, પોતાની રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર દે આર ગોઈંગ ટુ ઇસ્યુ ધ પ્રેફરન્સ શેર્સ. Then after, the next one, the company cannot redeem equity share capital during its lifetime. કંપની કોઈ પણ સિચ્યુએશનમાં ઇક્વિટી શેર્સને રિટર્ન કરતી નથી. સપોઝ કંપની પાસે હવે સફિશિયન્ટ ફંડ પણ છે, પોતાની ઓન કેપિટલ પણ મેક્સિમમ છે, તો હવે કંપની એવું ડિસાઇડ કરે દેટ ઇઝ વી આર ગોઈંગ ટુ રિટર્ન ધ ઇક્વિટીઝ, then the company is not going to take this kind of step. એ કંપનીઝ એક્ટમાં જ નથી કે કંપની પોતાની ટાઈમ પીરિયડમાં ઇક્વિટીઝને રિટર્ન કરે. એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન એક જ પોઈન્ટ છે કે કંપની જ્યારે બંધ થાય છે ત્યારે જ ઇક્વિટીઝને પે થશે. પછી એ વોલેન્ટરી એનું ક્લોઝ ડાઉન હોય કે ફોર્સફુલી હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, તમારા વાઇન્ડઅપની, કંપનીના વાઇન્ડઅપની, એટ ધેટ ટાઈમ ધ કંપની વિલ રિટર્ન ધ ઇક્વિટી ઓનલી. ત્યારે જ કંપની ઇક્વિટીઝને રિટર્ન કરે છે. ઇન પ્રેફરન્સ, the company can return the capital of redeemable preference shares. આપણે લાસ્ટ સેશનમાં પ્રેફરન્સ શેર્સના ટાઈપ્સ લર્ન કરેલા હતા. એમાંથી એક ટાઈપ હતો દેટ ઇઝ રિડીમેબલ. રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એટલે એવા પ્રેફરન્સ શેર્સ કે જેની મેચ્યોરિટી ફિક્સ છે એટ ધ ટાઈમ ઓફ ઇશ્યુઇંગ ધ પ્રેફરન્સ શેર્સ, અને એ મેચ્યોરિટી જ્યારે કમ્પ્લીટ થશે then it is a duty of organization to return the preference shares to the shareholders. એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ જો કંપની ઇસ્યુ કરે છે તો જ એને રિટર્ન કરશું, અધરવાઇઝ એ રિટર્ન થતા નથી. Then after, equity shares have to be purchased by the directors of the company as qualifying shares in order to become directors. કંપની જ્યારે ઇક્વિટીઝને ઇસ્યુ કરે છે, માર્કેટમાં જ્યારે ઇક્વિટી શેર્સ ઇસ્યુ થાય છે ત્યારે કંપની પ્રાઇવેટલી અમુક પર્સન્ટેજ ઓફ ઇક્વિટી શેર્સ છે એ માર્કેટમાંથી પરચેસ કરશે ઇન ધ નેમ ઓફ ધ ડિરેક્ટર્સ. કારણ કે જો
થ્રુઆઉટ 100% ઇક્વિટી માર્કેટ પરચેસ કરશે તો માર્કેટ એટલે જનરલ પબ્લિક પાસે વોટિંગ રાઇટ 100% થઈ જશે. તો ઇક્વિટી શેર હોલ્ડર્સને ટોટલી રાઇટ મળશે, દેટ ઇઝ ટુ ઇન્ટરફિયરન્સ, દેટ ઇઝ ટુ બી અ પાર્ટ ઓફ ધ ટીમ ઓફ ધ મેનેજમેન્ટ. અને જો ઇક્વિટી શેર હોલ્ડર્સનું પ્રપોર્શન મેક્સિમમ હશે, then it will be difficult for the company to run the management smoothly. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર્સ પોતાના વોટિંગ રાઇટના બેઝિસ ઉપર જો કંપનીના મેનેજમેન્ટમાં ઇન્ટરફિયરન્સ કરે તો એ કંપની માટે ડિફિકલ્ટ થશે, દેટ ઇઝ ટુ રન ધ બિઝનેસ. સો અહીંયા એડવાઇઝેબલ છે, દેટ ઇઝ ટુ પરચેઝ ધ મેક્સિમમ ઇક્વિટી શેર્સ ઇન ધ માર્કેટ and in the name of the directors, so they are able to control the management. Now in preference shares cannot be considered to be qualifying shares to become directors of the company. કોઈ એક પર્સન છે મિસ્ટર એક્સ, એ સપોઝ 100% કંપનીના પ્રેફરન્સ શેર્સ પરચેસ કરે છે તો પણ હી ઇઝ નોટ અ ક્વોલિફાઈડ શેર હોલ્ડર્સ. કારણ કે પ્રેફરન્સ શેર્સને પરચેસ કરવાથી યુ આર નોટ એબલ ટુ બીકમ ધ ડિરેક્ટર ઓફ ધ કંપની. કારણ કે પ્રેફરન્સ શેર્સ છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સેકન્ડરી કેપિટલ, દેટ ઇઝ નોટ ધ રિયલ કેપિટલ ઓફ ધ કંપની. તમે કેપિટલ પ્રોવાઈડ કરો છો બટ સામે તમે ડિવિડન્ડનો રાઇટ પણ કરો છો. તો એ ડિવિડન્ડના રાઇટના બેઝિસ ઉપર કોઈ પણ કંપની છે એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિરેક્ટરની પોસ્ટ ઉપર અપોઇન્ટ કરી શકે નહીં. એટલે પ્રેફરન્સ શેર્સના પરચેઝમાં કોઈ લિમિટ અહીંયા પ્રિસ્ક્રાઇબ કરેલી નથી. મેક્સિમમ પીપલ્સ પરચેસ કરે છે અથવા ફ્યુ ગ્રુપ ઓફ પીપલ એને પરચેસ કરી અને એને જો કંટ્રોલ કરવા જશે then it is not possible because we are not giving any right to our preference shareholders. Then after, only people who are willing to take risk and interested in speculation in share invest in equity shares. જનરલી ઇક્વિટી શેર્સ છે એ રિસ્કી નેચરના શેર હોલ્ડર્સ માટે જ છે, ઇન્વેસ્ટર્સ માટે જ છે કે જ્યારે તમે મેક્સિમમ તમારું કેપિટલ કંપનીને પ્રોવાઈડ કરો છો વિધાઉટ એની એક્સપેક્ટેશન ઓફ રિટર્ન, સો યુ આર ધ રિયલ ઓનર એન્ડ the nature of risk is very high, that is to make an investment in equities. પોસિબિલિટીઝ છે કે તમે જ્યારે ઇક્વિટીઝને પરચેસ કરો છો ત્યારે કદાચ એની લોઅર પ્રાઇસ હોય અને આફ્ટર સમ પીરિયડ ઓફ ટાઈમ એની પ્રાઇસ વેલ્યુ હાઈ થઈ જાય, દેટ ઇઝ ડ્યુ ટુ ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ટુ ધ ઇક્વિટી શેર હોલ્ડર્સ. એટલે ઇક્વિટી શેર્સના જે પ્રાઇઝીસ છે એ માર્કેટમાં મેક્સિમમ ફ્લક્ચ્યુએટેડ થાય છે. એટલે જે પર્સન રિસ્ક ટેકર હશે દે આર interested in the purchase of equities. And in preference, the risk seeker, જે લોકો મિનિમમ રિસ્ક કેરી કરવા માટે પણ રેડી નથી, તો એ ટાઈપના જે શેર હોલ્ડર્સ છે દે આર પ્રિફર or they choose the preference shares for their investment purpose. So here it is given, people who prefer security of investment
તમારા ઇન્વેસ્ટમેન્ટની સિક્યુરિટી એન્ડ વોન્ટ ફિક્સ્ડ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તમારા ઇન્વેસ્ટમેન્ટમાં તમને ફિક્સ રિટર્ન જોઈએ છે. સો ધીઝ કાઇન્ડ ઓફ પીપલ વિલ ચૂઝ ધ પ્રેફરન્સ શેર્સ. એ લોકો જ પ્રેફરન્સ શેર્સ પરચેસ કરશે કે જે લોકો રિસ્ક સીકર છે અને જે લોકોને રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવી છે એમના ઇન્વેસ્ટમેન્ટમાંથી. સો રિસ્ક ટેકર will select equity and risk seeker will select preference. The last one, the equity shareholders are the real owner of the company who take the risk. જે પર્સન પોતાની કેપિટલ કંપનીને પ્રોવાઈડ કરીને ભૂલી જાય છે, ઇન ધ સેન્સ એને કોઈ પણ રિટર્નની એક્સપેક્ટેશન નથી. સો ફોર ધીઝ રીઝન વી આર સેઇંગ દેટ ધ ઇક્વિટીઝ આર ધ રિયલ ઓનર, બિકોઝ એ લોકો ક્યારેય પોતાના કેપિટલની પણ ડિમાન્ડ નથી કરતા અને ડિવિડન્ડની પણ ડિમાન્ડ નથી કરતા. કદાચ કંપની કોઈ પણ પર્સન્ટેજનું ડિવિડન્ડ પે કરે, દેન the equities are not going to say that please pay the higher dividend to us. Equity shareholders કોઈ દિવસ મેક્સિમમ ડિવિડન્ડની ડિમાન્ડ પણ નથી કરતા. તો આ પર્સન કોણ હોઈ શકે? સો દે આર ધ ઓનર ઓફ ધ કંપની. જે કંપનીના ઓનર હોય એ જ મેક્સિમમ રિસ્ક કેરી કરે વિધાઉટ એની એક્સપેક્ટેશન ઓફ ધ રિટર્ન. And in the preference shareholders are not the real owner of the company who do not take any risk. Preference shareholders કોઈ પણ જાતનું રિસ્ક કેરી નથી કરતા. નથી એ લોકો રિટર્ન બેકનું કે નથી ઇન્ટરેસ્ટનું. કંપનીની કોઈ પણ સિચ્યુએશન હશે, સપોઝ વર્સ્ટ સિચ્યુએશન છે અને કંપની ડિવિડન્ડ પે કરવા માટે ફેલ થાય છે, દેન અગેન પ્રેફરન્સ શેર્સ છે એ ક્લેમ કરે છે કંપની ઉપર દેટ ઇઝ ટુ પે મેક્સિમમ ડિવિડન્ડ્સ ટુ ધેમ એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટીના ટાઈમમાં જો કંપની પ્રોપર મેનરમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેપિટલ રિટર્ન નથી કરતા, દેન પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એ કંપની ઉપર કેસ કરી શકે છે, because they are not sharing any kind of risk with the company. So it is a duty of the organization that is to pay a regular and proper dividend to our preference shareholders because they are the investors in the company. એ લોકો એક ઇન્વેસ્ટર છે, જ્યારે ઇક્વિટીઝ they are the real owner of the organization. So this is the difference between equity shares and preference shares. Hope this is clear to each and everyone. In the next session, we'll start with the debentures.